શું તમે પ્રેગ્નેન્ટ છો અને ઉલટી ઉપકા વધારે થાય છે? શું એનાથી બાળકને કંઈ નુકસાન થશે? ચાલો જાણીએ. પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ચેન્જીસને લીધે શરૂઆતના 2 થી 3 મહિનામાં ઉલટી ઉપકા થવા સામાન્ય છે, પરંતુ તેને ઘરગથ્થુ ઉપાયોથી કંટ્રોલ કરી શકાય. સૌથી પહેલા તમારી જમવાની રીત બદલો. દિવસમાં 3 વાર જમવાને બદલે 5 થી 6 વાર થોડું થોડું ભાવે તેવું જમવાનું રાખો અને વધારે પડતા ભૂખ્યા રહેવાનું ટાળો. ઘણીવાર આવા સમયે તીખું, તળેલું, સ્પાઇસી, વધારે મસાલાવાળું કે ચટાકેદાર ખાવાની ઈચ્છા થતી હોય છે, પણ આ સમયે ખાસ ટાળવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ ડ્રાય સ્નેક્સ જેવા કે ખાખરા, બિસ્કિટ, ટોસ્ટ કે રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકાય. ઘણી વખત જમવાનું ન ભાવતું હોય તો હાઇડ્રેશન મેન્ટેન રહે તેના માટે ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત, વરિયાળી શરબત કે નાળિયેર પાણી લઈ શકાય. તમને કઈ વસ્તુની સ્મેલથી વધારે ઉબકા આવે છે મને કોમેન્ટ કરો અને તેના ઘરગથ્થુ ઉપાયો આપણે નેક્સ્ટ રીલમાં જોઈએ.